નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસજીટી એજ્યુકેશનમાં હું તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા પ્રથમ તો આપણે સમાંતર એટલે ખબર પડે કે શું કે ભાઈ સરખું થાય, બરાબર। તો શ્રેણી એટલે શું તો આપણે જોઈએ એની વિશે હવે આપણે। તો શ્રેણી જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક ત્રાહે બનાવે ત્યારે તે સંખ્યાને શ્રેણી કહેવાય છે। બીજું કે શ્રેણીમાં રહેલા દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહેવાય છે। ઉદાહરણ તરીકે 3, 7, 11, 15 આગળ, બરાબર। તો હવે આપણે જોઈએ કે સમાંતર શ્રેણી, બરાબર, કે સમાંતર એટલે સરખું અને શ્રેણી એટલે શું કે જ્યારે અમુક સંખ્યાઓને કોઈ ચોક્કસ નિયમ અનુસરે અને એક ત્રાહ બનાવે ત્યારે તે શ્રેણીને શું કહેવાય, તે સંખ્યાને કહેવાય છે શ્રેણી કહેવાય છે। જોઈએ આપણે શ્રેણી કોને કહી કે ભાઈ 3, 7, 11 ને 15, બરાબર। તો આને શ્રેણી કહેવાય। શા માટે? તો આપને ખબર છે કે જ્યારે 3 પ્રથમ પદ શું છે કે 3 પ્રથમ પદ સિવાયના આગળનું પદ એટલે 3 માં હું 4 ઉમેરું તો કેટલા મળશે મને 7, બરાબર। 7 માં હું 4 ઉમેરું તો મને કેટલા મળશે 11, 11 માં હું 4 ઉમેરું તો મને કેટલા મળશે 15, બરાબર। તો આથી આગળ એવી રીતે જઈએ તો આપને ખબર છે કે શું મળશે, એક શ્રેણી મળશે, બરાબર। તો જોઈએ આપણે કે બીજું કે ભાઈ શ્રેણીમાં રહેલા દરેક સંખ્યાને તે શ્રેણીનું શું કહેવાય છે, પદ કહેવાય છે, બરાબર। કે આ પ્રથમ પદ કહેવાય, આ બીજું પદ, બરાબર। આવી રીતે આગળ જે છે, બરાબર, શ્રેણી હોય એના પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ એવું અનંત સુધી વિસ્તૃત હોય છે, બરાબર। તો આગળ આપણે જોઈએ સમાંતર શ્રેણી। હવે આપણે જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય, બરાબર। તો આપણે જોઈએ જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નીચે સંખ્યા ઉમેરીને મેળવી શકાય છે, જેને સમાંતર શ્રેણી કહે છે।
બરાબર, તો આપણે જોઈએ કે સમાંતર શ્રેણી કોને કહેવાય કે ભાઈ જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેને શું કહેવાય છે? સમાંતર શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ 3 છે પ્રથમ પદ, બરોબર, બીજું પદ આપણે એમાં 4 ઉમેરો તો 7 આવે, પછી એમાં 4 ઉમેરો તો 11 મળશે, એમાં 4 ઉમેરો તો 15 મળશે, બરોબર. તો આ આપણી થઈ સમાંતર શ્રેણી. શા માટે? તો આપને ખબર હોય છે કે તફાવત બંને વચ્ચેનો તફાવત કેટલો થાય કે ભાઈ 4. તો આપને ખબર છે આ બંને વચ્ચેનો તફાવત 4, આ બંને વચ્ચેનો તફાવત 4, આ બંને વચ્ચેનો તફાવત 4. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સમાંતર શ્રેણીમાં નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણી નો સામાન્ય તફાવત કહેવાય છે. બરાબર, એમાં ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ 3, 7, 11 અને 15 હતા, બરોબર. આમાં સામાન્ય તફાવત કોને કહેવાય કે આ બંને વચ્ચેનો તફાવત 4, આ બંનેનો 4, આ બંને વચ્ચેનો તફાવત 4. તો બરોબર, સામાન્ય તફાવત આમાં શું આવશે? તો કેટલો આવશે? 4. તો આ બે સમાંતર શ્રેણી જે છે, બરોબર, તો આપને ખબર હોવી જોઈએ કે નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવામાં આવે છે, બરોબર. નિશ્ચિત શ્રેણી, બરોબર, 3, 7, 11, 15 એ નિશ્ચિત શ્રેણી છે, બરોબર. એમાં આપણે સામાન્ય તફાવત બધામાં શું છે? 4. તો એનો સામાન્ય તફાવત કેટલો થશે? 4, બરોબર. બીજું સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે, બરોબર. એમાં કહી શકાય નહીં કે ભાઈ સામાન્ય તફાવત છે ધન એ પણ હોય, ઋણ પણ હોય અથવા તો શૂન્ય પણ હોય, બરોબર. એવું હોય છે, બરોબર. ત્યારે આપણે સમાંતર શ્રેણી એક જોવા મળે છે, બરોબર. એમાં સામાન્ય તફાવત આપણે જોવા મળે છે. તો હવે આગળ આપણે જોઈએ કે સામાન્ય રીતે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ એ દ્વારા અને સામાન્ય તફાવત ડી દ્વારા દર્શાવાય છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે સમાંતર શ્રેણીમાં પહેલા તો નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય છે. આપણે જોઈએ કે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 4, બરોબર. એટલે સામાન્ય તફાવત 4 છે. બીજું કે ભાઈ સામાન્ય તફાવત ધન, ઋણ અથવા તો શૂન્ય પણ હોઈ શકે. બીજું હું કે ભાઈ સામાન્ય રીતે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ દ્વારા, એટલે પ્રથમ પદ એટલે જે આ 3 છે, બરોબર, એ આપણો એ છે, અને સામાન્ય તફાવત દ્વિ દ્વારા, બરોબર. એટલે આ બે સંખ્યા વચ્ચેનો જે તફાવત હોય એને ડી દ્વારા આપણે દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. આપણે જોઈએ સમાંતર શ્રેણીનું
વ્યાપક સ્વરૂપ. તો એમાં પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી માટે a plus d a plus 2d a plus 3d થી લઈને અનંત સુધી. બરાબર. તો સમાંતર શ્રેણી દર્શાવે છે. સમાંતર શ્રેણી દર્શાવે છે. અથવા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. બરાબર. તો આ છું આપણું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. બરાબર કે ભાઈ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી માટે. બરાબર. તો આપણે જોઈએ કે એ જે છે આપણું પ્રથમ પદ છે અને બંને વચ્ચેનો તફાવત એટલે ડી થશે. બરાબર. તો a plus d a plus 2d a plus 3d એમથી લઈને સમાંતર શ્રેણી દર્શાવે છે. અને અથવા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પણ એને કહેવામાં આવે છે. બરાબર. તો હવે પછીનો આપણે ટોપિક ભણવાનો છે કે ભાઈ શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી. બરાબર. તો હવે જોઈએ આપણે કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. બીજું કે ભાઈ શાંત સમાંતર શ્રેણીમાં હંમેશા છેલ્લું પદ એટલે અથવા તો અંતિમ પદ હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ 3 6 9 થી લઈને 999 સુધી. બરાબર. એ કેવી છે કે ભાઈ શાંત સમાંતર શ્રેણી છે. બરાબર. તો આપણે જોઈએ બરાબર. તો હવે આપણે આ જો આપણું શાંત સમાંતર શ્રેણી. બરાબર. શાંત સમાંતર શ્રેણીની અંદર આપણે જોઈએ કે ભાઈ જે સામાન્ય સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી સંખ્યાને શું કહેવાય, તેવી શ્રેણીને શું કહેવાય કે ભાઈ સમાંતર શ્રેણી સંખ્યા કહેવાય. બીજું શું કે ભાઈ શાંત સમાંતર શ્રેણી હંમેશા છેલ્લું પદ જ હોય છે. શાંત એટલે કેવું કે ભાઈ એના જે ભાગ પડી શકતા હોય. બરાબર. તો આપણે જો 999 જો છેલ્લું પદ છે તો 999 એ શાંત સમાંતર શ્રેણી દર્શાવે છે. બરાબર. તો આ આપણું થયું શાંત સમાંતર શ્રેણી. બરાબર. તો હવે આપણે જોઈએ કે અનંત સમાંતર શ્રેણી. જોઈએ આપણે અનંત સમાંતર શ્રેણી. હવે આપણે પછીનો ટોપિક છે ભાઈ અનંત સમાંતર
શ્રેણી. બરાબર. તો હવે આપણે જોઈએ અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. અથવા આપણે બીજી ભાષામાં કેવું હોય તો અથવા જે સમાંતર શ્રેણી શાંત નથી તેવી શ્રેણીને આપણે અનંત સમાંતર શ્રેણી કહે છે. બરાબર. હવે આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે હજી પણ એક મુદ્દો છે. આપણે જોઈએ કે અનંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ ન હોઈ શકે, ન હોય. બરાબર. એક્ઝામ્પલ તરીકે 4, 11, 18, 25 થી લઈને અનંત સુધી. બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ અનંત સમાંતર શ્રેણી કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને શું કહેવાય? કે ભાઈ અનંત સમાંતર શ્રેણી કહેવાય. અથવા આપણી ભાષામાં આપણે કહીએ અથવા. બરોબર. તો ભાઈ જે સમાંતર શ્રેણી શાંત નથી તેને શું કહેવાય? ભાઈ કે અનંત સમાંતર શ્રેણી કહેવાય છે. બરોબર. પણ બીજું એ કે ભાઈ અનંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ ન હોય. બરોબર. કે આપણે જોઈએ ભાઈ કે 4, 11, 18, 25 થી લઈને ભાઈ અનંત છેલ્લું પદ છે નહીં. બરોબર. એટલા માટે એને અનંત સમાંતર શ્રેણી આપણે કહીએ છીએ. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ જો કોઈ સમાંતર શ્રેણી માટે A અને D આપેલ હોય તો તે શ્રેણીના બધા જ પદ લખી શકાય. કારણ કે આખી શ્રેણી કાં તો શાંત હોય અને કાં તો અનંત હોય. તે માટે તેને લખી શકાય છે. બરાબર. કે જો કોઈ સમાંતર શ્રેણી માટે A અને D એટલે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપને આપેલો હોય
તો તે શ્રેણીમાં બધા જ પદ લખી શકાય. કારણ શું કે ભાઈ આખી શ્રેણી છે કેવી કે કાં તો શાંત છે કાં તો અનંત છે, એટલા માટે આપણે એને લખી શકાય છે. બરોબર. બીજો મુદ્દો જોઈએ કે ભાઈ જો કોઈ સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો આપેલ હોય તો તે પરથી A અને D મેળવી શકાય છે. બરાબર. બીજું કે તે શ્રેણીને ધારીને પણ લખી શકાય છે. દાખલા તરીકે A1 A2 A3 થી લઈને અનંત સુધી, એટલે AK થી લઈને AK+1 થી લઈને પાછું AN સુધી. બરાબર. ઈ સમાંતર શ્રેણી દર્શાવે છે. બરાબર. તો હવે આપણે ફરીવાર રિવિઝન કરી નાખીએ. જો કોઈ સમાંતર શ્રેણી માટે A અને D આપેલ હોય તો તે શ્રેણીના બધા જ પદ લખી શકાય છે. કારણ શું છે ભાઈ, આખી શ્રેણી જે છે બરોબર કાં તો શાંત હોય અથવા તો શું હોય, અનંત હોય, તે માટે એને લખી શકાય છે. અને જો કોઈ સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો આપેલા હોય તો તે પરથી A અને D એટલે પ્રથમ પદ, A એટલે આપણું પ્રથમ પદ અને D એટલે સામાન્ય તફાવત મેળવી શકાય છે. બરોબર. બીજું હું કે ભાઈ તે શ્રેણીમાં ધારીને પણ લખી શકાય. કઈ રીતે? તો A1 ધારો કે આપણે A1 A2 A3 થી લઈને AK કે છે બરોબર, કે કોઈ ધન પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક સંખ્યા. બરાબર. તો AK બરાબર, તો AK+1 નાથી લઈ અને ઠેઠ AN સુધી સમાંતર શ્રેણી દર્શાવી શકે છે. બરાબર. એટલે ટૂંકમાં કહીએ તો આપણે સમાંતર શ્રેણી ની જોડ બને છે. તો આ આપણું થયું સમાંતર શ્રેણી છે. બરોબર. એની વિશે વાત કરી છે આપણે. તો હવે આપણે આવતા લેક્ચરની અંદર દાખલાઓનો અભ્યાસ પણ આપણે એનો કરશું. બરોબર. તો આપણે આ થયું આપણું થિયરી, બરોબર, જે આપણે યાદ રાખવાની છે. હવે આવતા લેક્ચરની અંદર આપણે દાખલાઓની ગણતરી કરશું.